नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवच्छायाणं नमो लोये सर्वसाहुणम्। પૂજ્ય બેનશ્રીની સમ્યક્ત્વ જયંતિમાં આપણે બધા એના ઉપલક્ષમાં એકત્રિત થયા છે। પૂજ્ય બેનશ્રી વિશે જેટલું કંઈ પણ કહીએ તો હકીકતમાં આપણી તો ક્ષમતા પણ નથી। એવી તો આ સૌરાષ્ટ્રની ધરતી શું થઈ ગઈ કે એ સૌરાષ્ટ્રની ધરતીએ કેટલાય જ્ઞાની પુરુષોનો ભેટો કરાવ્યો। વર્તમાનની પરિસ્થિતિની અપેક્ષાએ જ વાત કરીએ તો શ્રીમદ રાજચંદ્રજી પણ સૌરાષ્ટ્રથી મળ્યા, પૂજ્ય ગુરુદેવશ્રી પણ સૌરાષ્ટ્રથી મળ્યા અને બંને બહેનો પણ આપણને સૌરાષ્ટ્રથી મળ્યા। જાણે આપણને બધાને ખરેખર મોક્ષ નગરીએ પહોંચાડવા માટે જ મળ્યા। જ્ઞાની પુરુષો જ્યારે પણ થાય છે, જે કાળમાં પણ થાય છે, ત્યારે તેમની આરાધના જ્યારે જ્યારે પણ જોવામાં આવે છે તો એ આરાધનાનું નિમિત્ત પામીને ન જાણે કેટલાય ભવ્ય જીવો, જે નિકટવર્તી જીવો છે, તેઓ પણ પોતાનું કામ કરી લે છે। કદાચિત કામ ન થયું હોય તો પણ અહીંયા આગળ કહે છે કે તે દ્રઢ નિર્ણયમાં આવે છે અને એવા અપૂર્વ સંસ્કાર નાખે છે તો નિયમથી કોઈ પણ જગ્યાએ એનો કાળ પાકતા તેનું કાર્ય થાય અને થાય જ છે। આજે પૂજ્ય બેનશ્રી વિશે આપણે કંઈક જોઈશું, કંઈક ઘટના પણ, કંઈક તેમના બતાવેલો માર્ગ અને એ ગૂંથાયેલો સાહિત્ય, તે સાહિત્ય ઉપર પ્રકાશિત કરીશું, પ્રકાશ ફેલાવીશું અને કેટલાક બોલ ઉપર આપણે એનું આપણી રીતે, આપણે દૃષ્ટિકોણથી એનું ચિંતન જોઈશું। સૌને ખબર છે એવો ધન્ય દિવસ 7/8/1914 શુક્રવાર, અને એક ઉત્તમ જીવ આ ભરત ક્ષેત્ર ઉપર અહીંયા આગળ જેને કહેવાય અવતારિત થયો। વઢવાણ શહેર, જ્ઞાનીઓના જીવનમાં વિશેષ ઝાંકીશું તો ઘણું બધું જાણવા મળે છે। માત્ર 3.5 વર્ષની ઉંમરમાં તો તેમના માતાનો સ્વર્ગવાસ થયો હતો અને પછી 4 ભાઈ બહેનો, અને એ 4 ભાઈ બહેનોમાં સમરતબેન તેમને અહીંયાથી કરાચી લઈ ગયા અને ત્યાં આગળ 10-11 વર્ષ ઇત્યાદિ વગેરે ત્યાં આગળ રહેવાનું થયું, ભણવાનું થયું। 6ઠ્ઠા ધોરણ સુધીનો તેમનો અભ્યાસ, અને આટલી નાની ઉંમરમાં આપણે કલ્પના કરી શકીએ છીએ સમરતબેનને પણ પોતાના ભાગની અંદર નાની જ ઉંમરમાં માતા બનવાનું આવ્યું અને એમ કરતાં કરતાં એ જીવ ઉછર્યો। ઘણી બધી કથા છે એની અંદર, પણ અગત્યની વાત તો એ હતી કે તે વખતે એમની 7 વર્ષની ઉંમર હતી તો 7 વર્ષની ઉંમરે તેમના બેનને કહે છે કે કાલે સવારે અમને 6 વાગે ઉઠાડજો, અમારે ધ્યાન ધરવું છે। ત્યારે તેમના સમરતબેન પણ આશ્ચર્ય પામ્યા, અને સમરતબેન ઘરનો જ વ્યક્તિ આશ્ચર્ય પામે તો બીજા બધાની ક્યાં વાત કરીએ કે 7 વર્ષની ઉંમરની અંદર અને સવારે 6 વાગે ઉઠીને ધ્યાન ધરવું છે તો એ શેનું ધ્યાન ધરવા માંગતી હશે? હજી તો એને શું ખબર પડતી હશે? 7 વર્ષના બાળકને અત્યારે તો શું ખબર પડતી હશે? પરંતુ આ શું બતાવે છે? આ બતાવે છે પૂર્વના ભવની અંદર જે કરેલી સાધના હતી તે સાધના અહીંયા આગળ શું કરે છે તો કહે છે કે વિશેષ રૂપથી નાનપણથી જ ફળીભૂત થાય છે। તે આ જીવતું જાગતું ઉદાહરણ બતાવે છે। તેમ કરતાં કરતાં આગળ વધતા જાય છે
અને એવો કોઈ એમના જીવનમાં જ અપૂર્વ પ્રસંગ આવી ગયો કે પૂજ્ય ગુરુદેવ શ્રીના તેમને દર્શન થયા, વઢવાણ પણ દર્શન થયા પહેલી વખત, અને બીજી વાર ભાવનગર થયા. એમના જે બીજા ભાઈ જે ઇજનેર હતા તો ત્યાં આગળ તેમના ઘરે ત્યાં આગળ મળવાનું થયું. મળતાની સાથે જ જ્યારે પહેલી વાર મળ્યા ગુરુદેવશ્રીને, ત્યારે અહીંયા આગળ જ એ પ્રમાણેની અંદરમાં જેને કહેવાય કે જૂના સંસ્કાર તો હતા અને અહીંયા વર્તમાનમાં તે ફળીભૂત થતા અને તે પ્રમાણેના ઉદ્ગાર નીકળી જાય છે કે હવે પછી આ જીવને માત્ર મોક્ષ મોક્ષ અને મોક્ષ જ જોઈએ છે, અને કોઈ પણ રીતે આ ભવની અંદર તે મોક્ષનું બીજારોપણ કરવું જ છે. અને બીજી વાર પણ જ્યારે મળવાનો ભેટો થયો ત્યારે અંદરમાં થઈ ગયું કે હવે સર્વ સંગ છોડીને, મતલબ ત્યાંનું કરાચી ઇત્યાદિ વગેરે, અને ખરેખર અહીંયા આગળ જ સમર્પિત થવું છે. એ પ્રમાણેની વિશેષ રૂપથી ભાવના પણ તેમને દ્રઢ કરી. નાનપણથી જ વૈરાગી જીવ, અત્યંત નરમ જીવ, અને પોતાને જ પ્રત્યેક સમયે સંબોધન આપતો, પોતાને જ ઉપદેશ આપતો. શું આ જીવને પરિભ્રમણનો થાક નહીં લાગતો હોય? 10 વર્ષ ગયા, 15 વર્ષ ગયા, 20 વર્ષ ગયા, કાલે 25 જશે તો કહે છે કે આવી રીતે જિંદગી પૂરી થઈ જવાની? આ જીવનું શું થશે? વિચાર કરો, 15-20 વર્ષની ઉંમરની અંદર કોઈ જીવ પોતાના માટે આવો જ્યારે વિચાર કરે, અરે એનાથી પણ નાની ઉંમરમાં જ્યારે કરાચીથી અહીંયા આગળ હિંમતભાઈના ઘરે આવતા હતા ત્યારે બંને જણ તત્વ ચર્ચા કરતા હતા. ત્યારે પૂછતા હતા હિંમતભાઈ કે ભાઈ સમકિત કેટલું દૂર? ત્યારે શું બતાવે? તો કે પહેલાં કોણી બતાવતા હતા, એ કે આટલું દૂર. તો પછી બીજી વાર જ્યારે આવ્યા ત્યારે પૂછવામાં આવ્યું કે બોલ ચંપા, સમકિત કેટલું દૂર? તો કહે છે કે આટલું દૂર. ત્યારે હિંમતભાઈ પત્રોમાં બતાવે છે, એ બધા પત્રોનું વાંચન કરીએ ત્યારે એ કે આને આ ઉંમરમાં ખબર શું પડતી હશે? એ કે એને સમકિતનું પૂછીએ છીએ તો આટલું દૂર, આટલું દૂર. ત્યારે પછી પ્રશ્ન થયો એમને પૂછવાનો કે તું આટલું દૂર કહે છે, આટલું દૂર કહે છે, તો કહે છે કે તું એ કોના જોડે કહે છે? તને એવી શું ખબર પડે છે કે તને એમ કહેવામાં આવે છે કે સમકિત કેટલું દૂર? તને સમ્યક દર્શન વિશે પણ કંઈ ખબર છે ખરી? ત્યારે અંદરથી એક જવાબ આવે છે, એ કે ત્રિકાલી ગાયક સ્વભાવના જોરે કહીએ છીએ કે સમકિત આટલું દૂર. આટલી નાની ઉંમરમાં આવા શબ્દો અને આવા શબ્દોથી એ સામેવાળા વ્યક્તિને પણ તેનો આવો સ્પષ્ટ જવાબ આપવો, આ બધું શું બતાવે છે? આ બધું પૂર્વ સંસ્કાર બતાવે છે. આ પ્રમાણે ઉછેર થતો ગયો અને અહીંયા આગળ જીવન પૂરેપૂરું આ જ જિંદગી અહીંયા આગળ સમર્પિત કરવાની ભાવના જાગી. સમકિત દશાની પ્રાપ્તિ તો થઈ, અને ન કેવળ સમકિત દશાની પ્રાપ્તિ થઈ, શ્રદ્ધા ગુણ તો નિર્મલ ભાવરૂપે પરિણમ્યો, પરંતુ પૂજ્ય બહેન શ્રીનો હવે તો જ્ઞાન ગુણ પણ નિર્મલ ભાવે પરિણમ્યો. અને જ્ઞાન ગુણ જે નિર્મલ ભાવે પરિણમ્યો અને તેમને અહીંયા આગળ પૂર્વના જાતિ સ્મરણ જ્ઞાનની અહીંયા આગળ તેમને ઉત્પત્તિ જોવામાં આવી. જાતિ સ્મરણ જ્ઞાનની જ્યારે તે વખતે પણ તે જમાનામાં ચર્ચા ચાલતી હશે, કારણ કે અમે બધા પણ નવી પેઢીના કહેવાઈએ, અમે પણ વિશેષ એ વખતે તો હતા જ નહીં, તો અમને પણ ખ્યાલ ના હોઈએ. પરંતુ એ વખતે પણ એવા કેટલાય લોકોએ વિચાર કર્યો હશે કે તો શું આવું જ્ઞાન બી થતું હશે કે પૂર્વ ભવ યાદ આવી જાય અને પૂર્વ ભવના આટલા બધા ભવ યાદ આવી જાય અને આવી રીતે વર્તમાનમાં આવી રીતે પ્રત્યક્ષ એ પ્રમાણેનું જાણે અહીંયા આગળ જ્ઞાન જાણવામાં આવે, તો શું આવું બધું જ્ઞાન પણ હોતું હશે, થતું હશે? આવો આપણને સહજ પ્રશ્ન ઉત્પન્ન થાય, એ બી એક સ્વાભાવિક છે. પરંતુ જ્યારે તત્વાર સૂત્ર જ્યારે ભણવામાં આવ્યું અને તત્વાર સૂત્રની અંદર ઉમાસ્વામી આચાર્ય દેવ જ્યારે મતિ શ્રુત જ્ઞાનના પ્રકાર જ્યારે બતાવે છે,
જ્યારે મતિ જ્ઞાનના પ્રકારની અંદર એક ભેદ જ્યારે જાતિ સ્મરણનો બતાવે છે તો એ ત્યારે જ બતાવે છે કે જગતની અંદર એવા જાતિ સ્મરણ પણ થતા હોય છે. જ્યારે આચાર્ય ભગવાન આવી રીતે ડંકાની ચોટે એક મતિ જ્ઞાનની અંદર એ જાતિ સ્મરણનો ઉલ્લેખ કરે છે અને એની એક વ્યવસ્થા જોવામાં આવે છે, તો કેમ કોઈ જીવને ન હોઈ શકે એ પ્રશ્ન જ ક્યાં રહેતો છે. અને અહીંયા આગળ એવાય આજની તારીખમાં પણ જગતની અંદર એવા કેટલાય દાખલાઓ તે વખતે પણ હતા અને વર્તમાનમાં પણ જોવામાં આવે છે કે આવી જાતના જાતિ સ્મરણના જ્ઞાન તો કે છે કે તે અનેક જીવોને જોવામાં આવી શકે છે, ભલે લૌકિક દ્રષ્ટિકોણથી. આપણે તો એક ઉદાહરણ સમજવાનું છે. ગુરુદેવ શ્રી તે જુનાગઢની દીકરીનો દાખલો આપતા હતા અને દાખલો આપે અને પછી કે એને જે જ્ઞાન પ્રગટ થયું હતું તે લૌકિક સંબંધી પ્રગટ થયું હતું, પણ બેનને જે જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થયું છે તે કહે છે કે તે અલૌકિક છે. એ કહે છે કે તે જીવ કરતા, જુનાગઢની દીકરી એ તેના જીવ કરતા એ કહે છે કે આ જાતિ સ્મરણ જ્ઞાનનું જે સામર્થ્ય છે તે કહે છે કે વિશેષપણે જોવામાં આવે છે. અને તેમના એવા વિશુદ્ધ જ્ઞાન અને તેની આખી જે ચર્ચા આપણને વર્તમાનની અંદર બહેનશ્રીના જ્ઞાનનો વૈભવ પુસ્તકના રૂપમાં આપણને અત્યારે મળી રહી છે. જાતિ સ્મરણ જ્ઞાનથી સિદ્ધ શું કરવું છે? જાતિ સ્મરણ જ્ઞાનથી પ્રથમાનુયોગ શું બતાવે છે? જૈન દર્શન શું બતાવે છે? જાતિ સ્મરણ જ્ઞાનથી આ આત્માની અનાદિ અનંતપણાની સિદ્ધિ બતાવે છે. જ્યારે તમે પૂર્વની અંદર હતા, પૂર્વનું તમને વર્તમાનમાં જ્ઞાન છે, એનો અર્થ એ થઈ ગયો કે જીવ પૂર્વમાં પણ હતો, વર્તમાનમાં છે, તો નિશ્ચિત રૂપથી આગળ પણ તે રહેવાનો જ છે. આમ અનાદિ અનંતપણાની સિદ્ધિ કોણ કરાવે છે? એ કે અનાદિ અનંતપણાની સિદ્ધિ આ જાતિ સ્મરણ જ્ઞાન કરાવે છે. બીજું, જાતિ સ્મરણ જ્ઞાન આપણને શું વિવેક અપાવે છે? જાતિ સ્મરણ જ્ઞાન વિવેક એ અપાવે છે કે વર્તમાનની અંદર અહીંયા આગળ જે પણ કોઈ પરિણામ જોવામાં આવે છે, જે પણ કોઈ ફળ જોવામાં આવે છે પરિણામનું, તો કે પૂર્વમાં કરેલા તે પરિણામનું વર્તમાનની અંદર અહીંયા આગળ ફળ જોવામાં આવે છે. તે પણ કોણ બતાવશે? તો કે છે કે જાતિ સ્મરણના માધ્યમથી તેનું આ જ્ઞાન થાય છે. એટલું તો ખરું. બીજી એક વાત વચ્ચે હમણાં યાદ આવી ગઈ કે આપણે ઇન્દ્ર સભા લાગવાની છે ને, તો ઇન્દ્ર સભા લાગવાની છે તે વખતે કરીશું થોડી ચર્ચા. અરે સમ્યક દર્શનના અનેક કારણોમાં જાતિ સ્મરણને પણ એક કારણ રૂપમાં ગણવામાં આવ્યું છે. આ જાતિ સ્મરણ જ્ઞાનની તાકાત તો કે છે કે આવું જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થવું બહુ સહજ છે, એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. અને જ્ઞાની ધર્માત્માની જે પરિણતિ જે છે તે કોઈ વિશેષ પ્રગાઢ રૂપે જ્યારે મતિ જ્ઞાન કામ કરે છે તો કે છે કે એવા આ જ્ઞાનનો અહીંયા આગળ ઉદય થઈ જાય છે. જ્ઞાની ધર્માત્માને પરંતુ તે જાતિ સ્મરણ જ્ઞાનનો મહિમા નથી હોતો. ખરેખર જ્ઞાની ધર્માત્માને તો જ્ઞાયક સ્વભાવનો જ મહિમા હોય છે, પરંતુ તેના માધ્યમથી જગતના જીવોને આ માર્ગની અંદર પ્રભાવનાના રૂપમાં લગાવવા માટે ક્યારેક જ્ઞાની ધર્માત્માઓ પણ એ કહે છે કે તેનો ઉલ્લેખ કરતા હોય છે. બરાબર સમજો. જેમ મુનિરાજ હોય ને, મુનિરાજ, તો મુનિરાજોને તપશ્ચર્યાના માધ્યમથી અનેક પ્રકારની વૃદ્ધિ પ્રગટો થાય છે. મુનિરાજને કોઈ ભાવ નથી કે મારી જે વૃદ્ધિઓ પ્રગટ થઈ છે તો કે જગતના જીવો અહીંયા આગળ જાણે, પરંતુ એમને જે વૃદ્ધિ પ્રગટ થઈ હોય, પ્રથમાનુયોગમાં ઘણા દાખલા છે, તો કે છે કે તેના માધ્યમથી તેઓ જૈન ધર્મની પ્રભાવના કરવા માંગતા હોય છે, જગતના જીવોને જોડાવા માંગતા હોય છે. તો ફક્ત ને ફક્ત એ ઉદ્દેશથી તે કંઈક વૃદ્ધિ પણ અહીંયા આગળ જૈન ધર્મની પ્રભાવનાના રૂપમાં વાપરાતા જોવામાં પણ આવે છે. આમ અહીંયા આગળ કહે છે કે આ પણ એક જ્ઞાનની વૃદ્ધિ તો કે છે કે શેના માટે છે? હકીકતમાં જગતના જીવોને વિશેષ રૂપથી આ ધર્મ માર્ગની અંદર જોડાવા માટે અહીંયા આગળ જોવામાં આવે છે. પૂજ્ય ગુરુદેવ શ્રી તેમના પ્રવચનોની અંદર પછી બતાવે છે, આજે 28 વર્ષ થઈ ગયા જાતિ સ્મરણને, બહેનને બાળ પડવું એ કે એ તો ગમતું જ નથી, બરાબર, પરંતુ અહીંયા આગળ કંઈક ભાવ આવ્યો કે બહેનનો ઉગાડ ઘણો છે,
વિશેષ જ્ઞાનનો ક્ષયોક્ષમ ધરાવે છે, અંદરમાં શક્તિ ઘણી છે, તો કે છે કે અહીં કંઈક બતાવવાનો ભાવ થાય છે. બહેને કંઈ અમને કહ્યું નથી. બહેન બધું અમારા વિશે કહી દે છે, પરંતુ એ એમના વિશે કંઈ બોલતા નથી. એટલા માટે કંઈક બતાવવાનો અમને ભાવ થયો છે, એટલા માટે અમે આ વચનામૃત ઉપર પ્રવચન કરીએ છીએ. જો અને પછી અહીંયા આગળ કહે છે કે જે એમના ઘણા અનેક વર્ષો, અનેક એટલે એમની યોગ્યતાના, અને એ અનેક પ્રકારના જે તત્વ ચર્ચાના રૂપમાં અથવા તો જે ઉદ્ગારો નીકળે તેના રૂપમાં, તે બધાના સંકલનના રૂપમાં જ્યારે પુસ્તક બહાર પાડવામાં આવ્યું, ત્યારે અહીંયા પૂજ્ય ગુરુદેવ શ્રી કે અરે જેટલી આત્મધર્મની કોપી છપાઈ છે એ કે તેટલી આ પુસ્તક છપાય, અને કહે છે કે 10,000 પુસ્તક કે અહીંયા આગળ છાપે, અને કે અહીંયા આગળ જન જન સુધી અહીંયા આગળ પહોંચે. ઓહો, બહેનનો જીવ કેટલો શાંત, કેટલો ગંભીર, સમુદ્ર જેવો છે. બહેન ફોટામાં આટલા બધા ગંભીર દેખાય છે, અંદરમાં ઉદાસીન દેખાય છે, તો અંદરમાં વાસ્તવિકપણે કેટલા બધા ઉદાસીન હશે. આ બધા પૂજ્ય ગુરુદેવશ્રીના ઉદ્ગાર છે. પહેલાં જ વખતે મળ્યા ત્યારે કહેતા હતા ગુરુદેવશ્રી, બીજા વખતે મળ્યા ત્યારે ઓહો બેન સંસ્કારી છે. આ શું બતાવે છે? બાળપણથી જ એ પ્રમાણે એમનું જીવન. ગુરુદેવશ્રી તો કે એમની મળદા જેવી તો સ્થિતિ છે, જેમ મળદું પડ્યું છે તેમ તેમનું જીવન જોવામાં આવે છે. કઈ જાજી વાત કરવાનો ભાવ થતો નથી, બસ વૈરાગ વૈરાગ અને વૈરાગ્ય. આ પ્રમાણે જ્ઞાની ધર્માત્માનું જેની વિશેષપણે આરાધના જોવામાં આવે છે, તેવી જાતનું અહીંયા આગળ જીવન જોવામાં આવે છે. અહીંયા આગળ તમે બધાએ આ કેસેટ જોઈ હશે કે નહીં? જોઈ જ હશે. તમે બધાએ જેને જોઈ હશે તેને જોઈ હશે, કદાચ કોઈએ ન જોઈએ તો ખબર નથી, બરાબર ને? આ ટોટલી જે ચર્ચા છે મેં કાલે રાત્રે 12:30 વાગે એરપોર્ટ ઉપર જ જોઈ છે, અને મને એમ થયું કે અહીંયા આગળ આપણે આજના દિવસમાં મૂકીએ. અને 12:30 વાગે રાત્રે એરપોર્ટ ઉપર મારી પાસે ટાઈમ હતો 2 કલાકનો, અને જ્યારે મેં જોઈ ત્યારે તેમની દિનચર્યાના મેં કલાક કાઢ્યા, અને મેં જ્યારે ટોટલી દિનચર્યાના જ્યારે કલાક કાઢ્યા ત્યારે મેં જોયું કે ટોટલ લગભગ 7 કલાક, એ 7 કલાકની અંદર 24 કલાકમાંથી 7 કલાકમાં એમના ઊંઘવાના કલાક પણ આવી જાય છે, અને બીજા એમના આહાર વિહાર ઇત્યાદિ વગેરેના પણ જેને કહેવાય કે તે કલાક આવી જાય છે. એ કલાકોને છોડીને તેમની દિનચર્યાની અંદર આપણે જોઈશું તો કહે છે કે તેમની દિનચર્યામાં શરૂઆત શેનાથી થાય છે? બોલો, શરૂઆત શેનાથી થાય છે? એ કે શરૂઆત ધ્યાનથી થાય છે. મારે એ માર્ક કરાવવું છે. અને તેનો અંત ક્યાં આગળ થાય છે? તો કે છે કે ધ્યાનથી થાય છે. તો કે છે કે શરૂઆત પણ તેમની અહીંયા આગળ ધ્યાનથી થાય છે, અને અહીંયા આગળ અંત પણ ધ્યાનથી જાય છે. અને બાકીના કલાકો શેનામાં જાય છે? બાકીના કલાકો અધ્યયન માટે જાય છે. શું દર વખતે દરેક જ્ઞાનીઓનું જીવન આવું જ હોય એવું જરૂરી છે સંસારમાં? આની અંદર મારે કંઈક બીજા મેસેજ આપવા છે, કારણ કે જ્ઞાનીના પણ અનેક પ્રકારના ઔદયિક ભાવ જોવામાં આવે છે, જ્ઞાનીઓની પણ અનેક પ્રકારની પરિણતિ જોવામાં આવે છે, જ્ઞાનીના પણ અનેક પ્રકારના સંયોગો જોવામાં આવે છે. ઘર ગૃહસ્થી નિભાવતો હોય તો દરેક જ્ઞાનીને એટલો સમય એક કાર્યરતના રૂપમાં મળે એવું બિલકુલ જરૂરી નથી. ખરેખર એનાથી કોઈ માપદંડ નીકળતું નથી. હકીકતમાં જોવામાં આવે તો જ્ઞાનીની એ પ્રમાણેની પ્રક્રિયાથી કોઈ માપદંડ આપણે ન કાઢી શકીએ. પરંતુ મારે એ બતાવવું છે કે આટલા કલાક અહીંયા આગળ તેમના આ ગ્રહસ્થ દશાની અંદર ખાલી ફક્ત 7 કલાક અન્ય માટે, એક પ્રમાદ રૂપ માટે, અને બાકીના કલાક કોના માટે? તો કે એક આત્માના પોષણ માટે. તમે મને એમ કહો, મુનિરાજના જીવનની અંદર કેટલા કાર્ય જોવામાં આવે છે? મુનિરાજનું કાર્ય શું છે? મુનિરાજના 2 કાર્ય બતાવ્યા, એક ધ્યાન અને બીજું અધ્યયન. તમે મને એ કહો કે આમના 7 કલાકને બાદ કરીને બાકીના કલાકો શેમાં ગયા છે? તો કે છે કે ધ્યાનમાં ગયા છે, અને કે છે કે અધ્યયનમાં ગયા છે. તમે સ્વાનુભૂતિ દર્શન પણ વાંચ્યું હશે, તેની અંદર દિનચર્યા માટે એ સંબંધીનો આખો મતલબ કે 3-4 પેજ આપ્યા છે દિનચર્યાના. પૂછવામાં આવ્યું બહેનશ્રીને કે તમારી દિનચર્યા શું?
તો દિનચર્યા એટલે કે તમારો કાર્યક્રમ શું, તમારા દિવસનો કાર્યક્રમ શું. તો આપણા કાર્યક્રમ કેવા હોય છે અને જ્ઞાની ધર્માત્મા જે વિશેષ રૂપથી આરાધના કરે છે તેમના કાર્યક્રમ કેવા હોય છે. આપણે પણ લખો ને, આપણે લખો, આપણા કાર્યક્રમ લખીએ ને બુકમાં, આપણે પણ તો લખીએ અને અહીંયા આગળ લખેલું છે તે પણ અહીંયા આગળ મૂકીએ અને પછી બંનેનું મિલાન કરીએ. કોઈ મેચિંગ થાય કે ન થાય? 2-5% પણ મેચિંગ થાય છે કે નથી થતું? તો સૌથી પહેલાં તો એમને જે જવાબ આપ્યો છે ને, એમને જે જવાબ આપ્યો તો એમને રૂટિન જવાબ આપ્યો કે સરવાર જ જેને કહેવાય ધ્યાનથી શરૂ થાય છે અને પછી જેટલા ગ્રંથોનું અધ્યયન થાય છે ને તે બધા અહીંયા આગળ ગ્રંથો અમે શું કરીએ છીએ એ કે બધા અહીંયા આગળ ગ્રંથ અમે અહીંયા આગળ જેને કહેવાય કે ફેરવી જઈએ છીએ. જે સ્મરણમાં આવે છે તે બધાને અમે ફેરવી જઈએ છીએ અને ફેરવીને અમે અહીંયા આગળ સ્મરણ કરીને શું કરીએ છીએ એ કે આત્માને અમે પુષ્ટ કરીએ છીએ. પછી અનેક પ્રકારની દિનચર્યા લખી અને પછી એક બહુ સુંદર જવાબ આપ્યો. જરા બરાબર સાંભળજો. પછી બીજો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જ્ઞાન આરાધનાનો વિશેષ કાર્યક્રમ શું? ત્યારે જવાબ આપે છે એ કે આત્માનો કાર્યક્રમ શું? તો કહે છે કે આત્માનો કાર્યક્રમ આત્મા. ના સમજાયું. આત્માનો કાર્યક્રમ આત્મા એટલે શું? જરા બરાબર સમજજો. ત્યાં આગળ એ જવાબ આપે છે એ કે આત્માનો કાર્યક્રમ આત્મા એટલે શું? એ કે ખરેખર આત્માનો કોઈ અલગથી કાર્યક્રમ હોતો જ નથી. જ્ઞાની ધર્માત્માની જે પરિણતિ જ્ઞાનધારા જે પ્રગટ થઈ છે તો કહે છે કે કાર્યક્રમ તો તેને કહેવાય, એમના શબ્દોમાં વાત કરીએ છીએ, કાર્યક્રમ તો એને કહેવાય કે કોઈ કાર્ય કર્યું એના પછી અહીંયા કોઈ બીજું કાર્ય કરવાનું હોય, એના પછી કોઈ ત્રીજું કાર્ય કરવાનું હોય તો એ કાર્યક્રમ શું એમ તમારે બતાવવામાં આવે. જેમ આપણે કહીશું ને 8 થી 9 પૂજા છે, પછી 9 થી 10 પછી શું હશે, પાછું આપણો બ્રેકફાસ્ટ હશે, પાછા 10 થી 11 શું હશે, વળી પાછું કંઈક બીજું હશે. તો એક કાર્યક્રમ પછી જ્યારે બીજો કાર્યક્રમ બતાવવાનો હોય તો ત્યાં આગળ કાર્યક્રમ શબ્દનો પ્રયોગ થાય. પરંતુ જે અમારી જ્ઞાનધારા પ્રગટ થઈ છે તો કહે છે કે એનો 24 કલાકનો કાર્યક્રમ શું એ કે જ્ઞાતા ભાવે રહેવું તે તેનો કાર્યક્રમ છે. એમાં કાર્યક્રમ ના હોય. આત્મા શું કરે તો કહે છે કે આત્મા દરેક પ્રસંગની અંદર થતા કાર્યક્રમોને જાણે તે ખરેખર આત્માનો કાર્યક્રમ છે. ત્યાં આગળ લખ્યું એમને કે આ જે દેહની સ્થિતિ છે, શરીરની સ્થિતિથી જે પણ કોઈ બહારમાં કાર્ય થાય છે તે તો શરીરના કાર્ય છે. કોઈ શુભ ઉપયોગ, કોઈ વિકલ્પ ઉત્પન્ન થાય છે તે તો વિભાવનું કાર્ય છે. પરંતુ તે વખતે અંદરમાં રહેલો આત્મા અને અંદરમાં જે જ્ઞાન પરિણતિ પ્રગટ થઈ છે તો કહે છે કે તેનો કાર્યક્રમ શું? બોલો. જ્ઞાની ધર્માત્મા દુકાને બેસે અને વેપાર કરે તો એનો કાર્યક્રમ શું? તો કહે છે કે એનો કાર્યક્રમ ખરેખર દુકાનમાં બેસીને નોટો ગણવાનો નથી, પરંતુ તે વખતે પણ અહીંયા આગળ કહે છે કે જ્યાં બેસ્યા છે હકીકતમાં જ્ઞાની ધર્માત્મા દુકાને નથી બેસ્યા, હકીકતમાં જ્ઞાની ધર્માત્મા પોતાના જ્ઞાન સ્વભાવમાં બેસેલા છે. તો કહે છે કે ત્યાંથી કયું કાર્ય ઉત્પન્ન થાય? તો એ વખતે પણ જે નોટો ચાલી રહી છે ને એ આમ કરવાવાળી જે નોટો છે તે નોટોના પણ કેવા છે તો કહે છે કે ખરેખર તે નોટોના પણ તે જ્ઞાતા છે. તો કહે છે કે જેને જ્ઞાયક સ્વભાવ જોયો છે તો જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ થઈ ગઈ છે તો ત્યારે ખબર પડી. જરા બરાબર સાંભળજો. જ્ઞાયક સ્વભાવની જ્યારે દ્રષ્ટિ થઈ ત્યારે ખબર પડી કે અનંત આત્માનું એક જ કાર્ય છે અને એ પણ છે કે જ્ઞાતા જ્ઞાતા અને જ્ઞાતા. આ તો ખબર ના હતી. આ નવું કાર્ય નથી ચાલુ થયું. જ્ઞાતાપણાનું જે કાર્ય જે છે તે જ્ઞાની ધર્માત્મા થયા પછી નવું શરૂ થયું છે એમ નથી. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિનું પણ કાર્ય તો ખરેખર જ્ઞાતાપણે રહેવાનું જ છે. ખબર નથી તે હકીકતમાં અજ્ઞાન છે. પરંતુ જ્યારે આત્માનો અનુભવ થાય છે, જ્ઞાતા સ્વભાવની જ્યારે દ્રષ્ટિ થાય છે ત્યારે ખ્યાલ આવ્યો કે ખરેખર આત્માએ પૂર્વમાં પણ જાણવા સિવાય કંઈ નથી કર્યું, વર્તમાનમાં પણ ખરેખર જાણે જ છે અને ભવિષ્યની અંદર પણ ખરેખર તે જાણનારો જ રહેવાનો છે. આમ જ્ઞાતા 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 રહેવું તે જ ખરેખર આત્માનું કાર્ય છે, અન્યથા બીજા કોઈ કાર્ય નથી. આ શું જવાબ છે? કલ્પના કરી છે કોઈ દિવસ કાર્યક્રમ વિશે પૂછવામાં આવે છે અને તમે અમને કઈ ગાડીમાં ને કઈ સીડીમાં લઈ જાઓ છો? એ કે હા ભાઈ અમે મોક્ષની સીડીએ લઈ જઈએ છીએ. જ્ઞાની ધર્માત્મા આપણને એ કહે છે. આ પ્રમાણે એમના કાર્યક્રમ વિશે પણ આપણને જીવનની અંદર ઘણી પ્રેરણા મળે છે
એમના સાહિત્યની અપેક્ષાએ જ્યારે વિચાર કરવામાં આવે, પ્રસંગોપાત છે ને, આજે પ્રસંગોપાત જ્યારે એનો વિશે આપણે ફોકસ કરીએ છીએ, તો 4 ચીજ મુખ્ય રૂપથી આપણી પાસે એમની ઉપલબ્ધ છે સાહિત્ય વિભાગના અંતર્ગત જઈએ તો એક તો પૂજ્ય બહેનશ્રીનો જ્ઞાન વૈભવ નંબર 1, નંબર 2 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત, નંબર 3 પૂજ્ય બહેનશ્રીની વિડીયો ચર્ચા અને નંબર 4 સ્વાનુભૂતિ દર્શન. તમને 4ની અંદર કંઈક મેસેજ મળે છે અલગ અલગ રીતે એવું તમને લાગે છે ખરું પહેલાં તો? અને 100% નાયરોબીની સમાજે તો આ બધાનો સ્વાધ્યાય કર્યો જ હોય, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી, બરાબર ને? જેને કહેવાય આત્માનું પોષણ કરવું છે તો આપણી પાસે આ તો છે દવા તો બધી, બરાબર કે નહીં? જરા સમજજો, આ બતાવીને શું કહેવા માંગીએ છીએ જરા સમજજો. કેટલી બધી એમનામાં વિવિધતા પણ જોવામાં આવતી હતી, મારે એ બતાવવું છે. જેમ પૂજ્ય ગુરુદેવશ્રીએ જ્યારે એમને તો ખ્યાલ હતો કે બહેનશ્રીનું જ્ઞાન ઘણું સક્ષમ છે, અનુભવ પુરુષ છે, અને અનુભવની જેને કહેવાય કે તેમનામાં એ સંબંધીનો ક્ષયોપશમનો ઉગાડ પણ ઘણો છે, પણ પૂજ્ય બહેનશ્રીનું બોલવાનું અત્યંત અલ્પ હતું જીવનની અંદર. એટલે કોઈ એક કલ્પના કોઈને થઈ ગઈ અથવા તો થઈ જાય કે બરાબર કે નહીં, કે આમ જાજુ જ્ઞાન નહીં, કારણ કે ખાસું બોલતા નહીં, કારણ કે જ્ઞાન કોનું ખ્યાલમાં આવે? જે જાજુ બોલે ને એનું જ્ઞાન ખ્યાલમાં આવે. લૌકિક જગતમાં તો એવું હોય ને. ત્યારે ગુરુદેવશ્રી સમજે છે ને, જ્ઞાની જ જ્ઞાનીને સમજે છે. ત્યારે અહીંયા આગળ ગુરુદેવશ્રીને ભાવ થયો કે એમને આ જે પુસ્તકમાં ઉમેર્યું છે, જે બધું લીધેલું છે, તેની અંદર કેટલા બધા સાદી સરળ ભાષામાં ભાવો ગંભીર ભર્યા છે. તે ભાવોને ઉજાગર કરવા માટે, જગતના જીવોને લાભ થાય એના માટે તેમના ઉપર જે પ્રવચન કર્યા છે, પરંતુ એ પ્રવચનની શ્રૃંખલાથી આપણને એમાંથી શું મેસેજ મળે છે એ પણ આપણે પોતે સ્વયં ગંભીર થઈને એનો જો અધ્યયન કરીએ છીએ તો આપણને ઘણી બધી ચીજોની ઉપલબ્ધિ થાય છે. જરા સમજજો, તમે જ્યારે અહીંયા આગળ પૂજ્ય બહેનશ્રીનો જ્ઞાન વૈભવ વાંચશો તો તેમાંથી આપણને શું મળશે? શીખ શું મળશે? હમણાં પણ વાત કરી મેં, પૂજ્ય બહેનશ્રીનો જ્ઞાન વૈભવ આપણે વાંચીએ છીએ તો એમાંથી અહીંયા આગળ શીખ શું મળશે? એમાંથી એ શીખ મળે છે, એમનો 21 નંબરનો બોલ છે ને, તો 21 ચૈતન્યમાંથી ઉઠેલી તે ભાવના, બરાબર કે નહીં? આજે પૂજ્ય ગુરુદેવશ્રીનો પણ થોડો ટચ આવ્યો, બરાબર કે નહીં? જેને કહેવાય પુણ્ય પાપમાંથી નહીં ઉઠેલી તે પરિણતિ અને ચૈતન્યમાંથી એ ઉઠેલી પરિણતિ, તો કહે છે કે તે અહીંયા આગળ અવશ્ય ફળીભૂત થાય અને કે થાય. ગુરુદેવશ્રીએ પ્રવચનમાં જે કીધું ને, કે પુણ્યના પરિણામમાં કે સ્વર્ગ ન મળે, પાપના પરિણામમાં નરક અને તિર્યંજ ગતિ ન મળે, અને ધર્મમાં ફળમાં અહીંયા મોક્ષ ન મળે, તો અહીંયા આગળ કહે છે કે સમસ્ત તીર્થંકર પરમાત્માની વાણી ખોટી પડી જાય. જો એમાંથી તાસ શું કાઢે છે, તો અહીંયા આગળ કહે છે કે આ શું બતાવે છે? કે ચૈતન્યમાંથી ઉઠેલી તે વખતે ઉત્પન્ન થયેલી ભાવના, તો કહે છે કે તે શું થઈ ગયું? કે વર્તમાનની અંદર આ ભાવની અંદર ફળીભૂત થઈ, તો તેમના જ્ઞાન વૈભવ પરથી આપણને, સાંભળજો બરાબર, આપણને તેના પરથી કોઈ જીવ આ હૃદયથી ઉત્પન્ન થયેલી આ ભાવના જે છે, પોતાના આત્માની પ્રાપ્તિ કરવી છે, કોઈ પણ રીતે આ આત્માને ખરેખર મોક્ષે પહોંચાડવો છે, એવી જે ઉત્કૃષ્ટ ભાવના અહીંયા આગળ પ્રગટ થઈ છે, તો કહે છે કે તે અહીંયા આગળ ફળીભૂત થાય અને થાય. તો કહે છે કે આ એમનું જાતિ સ્મરણ જ્ઞાન અને જ્ઞાન વૈભવ પરથી અહીંયા આગળ જીવંત ઉદાહરણના આપણને દર્શન થાય છે. આ તો છે, ઘણું બધું છે આની અંદર, જેને કહેવાય ઉદાહરણ મળે ને, કે કોઈ આવી રીતે ગયું છે, શું કોઈને આવી રીતે થાય છે? કે હા, ગયા પણ છે. અનંત તીર્થંકરો, બીજા જ્ઞાની ધર્માત્મા પણ આવી રીતે થયા છે, અને આગળ પણ કહે છે કે આવી ભાવનાથી અહીંયા આગળ જાય છે. વચ્ચે એક બીજી વાત કહું, એક જ્ઞાન કામ કરે અને એક હૃદય કામ કરે. શાંતિપદ પ્રદર્શક આપણી ત્યાં એક પુસ્તક છે જૈનેન્દ્ર વર્ણીજીનું, એમાં એક ટોપિક પર એમને બહુ સરસ વાત કરી, આ સંબંધીની ચર્ચા કરીએ છીએ કે એક તમારું જ્ઞાન કામ કરે છે અને એક હૃદય કામ કરે છે. મોક્ષે કેવી રીતે જવાય, કોનું અવલંબન લઈને મોક્ષે જવાય, તે બધું કોણ બતાવશે? એ બધું જ્ઞાન બતાવશે. પરંતુ પગ કોણ ઉપાડશે? પગ કોણ ઉપાડશે? કારણ કે આપણે બધાનો બી એક પ્રશ્ન છે કે નહીં, આટલું બધું ઘણા વર્ષથી સાંભળીએ છીએ, કાર્ય કેમ થતું નથી? અથવા તો આટલો ખ્યાલ પણ આવે છે છતાં પણ કાર્ય કેમ થતું નથી?
એ કહે છે કે તું કાર્યની સામે તું જોવાનું બંધ કરી દે, એ કહે કે તું પર્યાય સામે જોવાનું બંધ કરી દે. પણ શ્રી ગુરુ તને અહીંયા આગળ જેના અવલંબને કાર્ય થાય છે ને, એ કહે કે તું એને જો, તું એને એ પ્રમાણે જો, તું એને એ પ્રમાણે જોવે છે, એ જ તારું કાર્ય છે. તો તું એવી રીતે તું જોઈશ તો અહીંયા આગળ કેવી રીતે જોશે? હવે એવી રીતે જોવા માટે તારું શું કામ આવશે? તો કે તારું હૃદય કામ આવશે. પૂજ્ય સોગાનીજીના બોલમાં કહીએ તો જેટલું સંસારમાં દુઃખ અધિક લાગશે એટલા મોક્ષ માર્ગમાં પગ વહેલા ઉપડશે. તો કહે છે કે આવી રીતે અહીંયા આગળ હૃદય કામ કરશે ને કે ખરેખર જ મારે જેને કહેવાય કે મોક્ષની પ્રાપ્તિ કરવી જ છે, આ સંસારથી છૂટવું જ છે. તો એ જે ભાવના આ બોલની અંદર એ ભાવ પડેલા છે, તો કહે છે કે તે ભાવ અહીંયા આગળ કહે છે કે ફળે જ છૂટકો. તો કહે છે કે આ આપણને અહીંયા આગળ કહે છે કે આની અંદર પણ શું બતાવે છે એ કે હૃદય હંમેશા જાગ્રત રાખવાની પ્રેરણા આપે છે. જ્ઞાન હંમેશા જાગ્રત રહે છે, સારી વાત છે, પણ જ્ઞાન ઉપર વિશેષ જોર આપવાની જગ્યાએ જો સાધક જીવ આ હૃદય ઉપર વિશેષ જોર આપે તો અહીંયા આગળ જેને કહેવાય કે તેની ભાવના અહીંયા આગળ ફળે જ છૂટકો. એમાંથી આપણે આ નિષ્કર્ષ કાઢીએ છીએ. બીજી ચર્ચા કરીએ. પૂજ્ય બહેનશ્રીના વચનામૃતમાંથી શું મેસેજ મળે છે? એમના જ્યારે બહેનશ્રીના વચનામૃત પૂરેપૂરા વાંચીએ છીએ ત્યારે આપણને શું જોવા મળે છે? આપણને એની અંદર ત્રિવેણી સંગમ જોવા મળે છે. બહેનશ્રીના વચનામૃતની અંદર જરા બરાબર સમજજો, આપણને અધ્યાત્મ પણ જોવા મળે છે. તેમના વચનામૃતની અંદર આપણને વૈરાગ્ય પણ જોવા મળે છે અને તેમના વચનામૃતની અંદર આપણને મુનિ ભગવંતોની અને પૂજ્ય ગુરુદેવશ્રીની ભક્તિ પણ જોવા મળે છે. આમ તમને ત્રિવેણી સંગમ અધ્યાત્મ, વૈરાગ્ય અને જ્ઞાની ધર્માત્માને પોતાની વિકલ્પની ભૂમિકામાં ભક્તિ હોય તો કેવી હોય? તો કહે છે કે તેના પણ જો દર્શન થતા હોય ત્રિવેણી સંગમ કહેવાય. તો કહે છે કે તે બધું ક્યાં જોવા મળે છે? તો કહે છે કે તે બધું અહીંયા આગળ પૂજ્ય બહેનશ્રીના વચનામૃતમાં જોવામાં આવે છે. નંબર 3 વાત કરીએ. પૂજ્ય બહેનશ્રીના સ્વાનુભૂતિ દર્શનમાં શું જોવા મળે છે? તમને દરેક જગ્યાએ એક અલગ અલગ દ્રષ્ટિકોણ મળશે, જરા બરાબર સમજજો. સ્વાનુભૂતિ દર્શન તમે બધા આદ્યોપાન વાંચ્યું જ છે, સ્વાધ્યાય હશે. આ તો કહું છું જેને કહેવાય ને કીધા વગર રહેવાતું નથી, કે જેમ સમયસાર ભરત ક્ષેત્રનો ભગવાન છે ને એમ હકીકતની સમસ્ત જીનવાણી એમ હોય, પણ આપણે જ્યારે એનો અપૂર્વ મહિમા ગાવો હોય ને ત્યારે એનું નામ લઈને આપણે ગાઈએ. તેમ સ્વાનુભૂતિ દર્શન પણ ખરેખર અહીંયા આગળ એક બીજો શબ્દ વાપરું, જેમ એ સમયસાર જેમ ભરત ક્ષેત્રનો ભગવાન છે તેમ અહીંયા આગળ સ્વાનુભૂતિ દર્શન એમાં સમયસાર અને પ્રવચનસાર બંનેના તમને દર્શન થશે. હવે તમે ગમે ત્યારે વાંચશો તો તમે એ દ્રષ્ટિકોણથી વાંચશો તો તમને બંને મળશે અને એ પણ ભરત ક્ષેત્રનો ભગવાન છે. તેની અંદર તમને કઈ ચર્ચા મળશે? એની અંદર પૂરેપૂરી તમને સ્વાનુભૂતિ દર્શનની અંદર તાત્વિક ચર્ચા મળશે. દ્રવ્ય ગુણ પર્યાયનું બંધારણ કેવા પ્રકારનું છે? અધ્યાત્મની અંદર દ્રવ્ય ગુણ પર્યાયની ભિન્નતા કેવા પ્રકારની છે? ભેદ વિજ્ઞાન માટે કોની પ્રધાનતાથી ચર્ચા કરવામાં આવે છે? જ્ઞાનીનું સ્વપર પ્રકાશક જ્ઞાન કેવી રીતે પરિણમન કરે છે? સામાન્ય જીવોનું પણ સ્વપર પ્રકાશક જ્ઞાન કેવી રીતે પરિણમન કરે છે? અંતર્મુખ વક્તા જ્યારે ઉપયોગ અંતર્મુખ હોય ત્યારે તેનું સ્વપર પ્રકાશક જ્ઞાન કેવી રીતે કરે છે? ત્યારબાદ શ્રદ્ધા અને જ્ઞાનની સાધક દશાની અંદર કેવા પ્રકારની મૈત્રી હોય છે? પછી પ્રમાણ અને નહીં, તો કહે છે કે એ સાધનાની ભૂમિમાં એ સાધક જીવને પ્રમાણ જ્ઞાન કેવી રીતે કામ કરે છે અને નઈ જ્ઞાન કેવી રીતે કામ કરે છે? આ બધી ચર્ચા કઈ કહેવાય? આ બધી તાત્વિક ચર્ચા કહેવાય. ખ્યાલ આવે ને? જેમ કહેવાય ને આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પર ગુરુનો ઉપદેશ અને સ્વાનુભવથી પ્રમાણ કરજે કીધું ને, તો એમાં જે યુક્તિનું અવલંબનવાળી વાત છે ને, તો તમે સ્વાનુભૂતિ દર્શન જોશો ને તો યુક્તિનું અવલંબન લઈ નહીં ને એમને જે દ્રવ્ય ગુણ પર્યાય અને પર્યાયોની વિશેષતા અથવા તો દ્રવ્ય સ્વભાવ, તો કહે છે કે આ યુક્તિનું અવલંબન લઈને જે ચર્ચાને જે રીતે ઉપાડી છે, અદ્ભુત ચર્ચાને જે રીતે ઉપાડી છે સ્વાનુભવને, તો કહે છે કે ખરેખર તે બધા દર્શન સુંદરમાં સુંદર રીતે તમને સ્વાનુભૂતિ દર્શનમાં જોવા મળશે. અને પૂજ્ય બહેનશ્રીની વિડીયો ચર્ચામાં શું જોવા મળશે? પૂજ્ય બહેનશ્રીની વિડીયો ચર્ચામાં એક અનુભવને વાચા આપેલી હોય એ જોવા મળશે. કોઈને એમ પૂછવામાં આવે કે અનુભવ થયો, જરા સાંભળજો બરાબર,
બરાબર ને? તમને એમ કહેવામાં આવે કે તમે દાજ્યા છે તો હવે આ તમે દાજ્યા તો કેવું લાગ્યું, તમે દાજ્યા છો તો તમને કેટલી બળતરા થઈ, બોલો વચન દ્વારા કહી શકશો? બોલો વચન દ્વારા થઈ શકશો? કેરીનો રસ તમે ખાઓ છો, બરાબર ને? તમારી એપલ મેંગો, તો એપલ મેંગો તમે જ્યારે મોઢામાં મૂકો છો તો તમને કેવી લાગે છે? તમારી પાસે કેટલા શબ્દ છે? ફક્ત કદાચ ગણીને અક્ષર 3, સરસ, એનાથી વધારે તમે શું બોલશો? તમારી પાસે વાચા નથી. જરા બરાબર સાંભળજો. અને જ્યારે પૂજ્ય બહેનશ્રીને અનુભવ વિશે જ્યારે પૂછવામાં આવે છે તો તમે વિડીયો ચર્ચાને વારંવાર સાંભળજો તમે, જેને કહેવાય તો તેની અંદર કહે છે કે અનુભવને એક વાચા આપી, શબ્દમાં વાચા આપી. જરા બરાબર સમજજો. તો કહે છે કે જે ક્ષયોપશમ એમનું કામ કરે છે, આત્માને સ્પર્શીને એમની જેટલી તાકાત ક્ષયોપશમની કામ કરતી તે વાચા આપવા માટે, તો કહે છે કે એ જે બધું જે સંકલન આપણને જે જોવા મળે છે ને તે બધું અહીંયા આગળ પૂજ્ય બહેનશ્રીની વિડીયો ચર્ચામાં જોવા મળે છે. તો કહે છે કે આપણી પાસે એ મટીરિયલ ઉપલબ્ધ છે. જ્ઞાની ધર્માત્મા આપણને વર્તમાનમાં આ પંચમ કાળમાં મને તો એક જ ખબર પડે છે, આપણને છોડાવવા આવ્યા છે. જેને કહેવાય ને, ઘણા વખતથી બંધાયેલી ગાય, જેને કહેવાય સાંકળથી બંધાયેલો કોઈ પશુ, તો એ કે બિચારાને કોઈ માલિક ન આવે ત્યાં સુધી કોણ છોડાવે? એમ અહીંયા આગળ કહે છે કે આપણી અત્યંત, આપણે ક્યાં આગળ શેનાથી બંધાયેલા છે? એ કે પુણ્ય પાપથી બંધાયેલા છે. તો કહે છે કે આ પુણ્ય પાપથી બંધાયેલી આ સાંકળોથી આપણને કોણ છોડવા આવ્યા છે? તો પૂજ્ય ગુરુદેવ શ્રી, પૂજ્ય બહેન ઇત્યાદિ અનેક જે પણ જ્ઞાની, તો કહે છે કે એ બધા મહાવીર સ્વામીથી લઈને બધા જ્ઞાનીઓ, તો કહે છે કે એ આપણને છોડાવવા આવ્યા છે. તો કહે છે કે આપણે આ બધાના સાનિધ્યની અંદર એ કહે છે કે આપણે અહીંયા આગળ કહે છે કે કામ કરી લેવા જેવું છે. કોઈ પણ જ્ઞાનીના જીવનમાંથી દરેક જ્ઞાનીના ઔદૈક ભાવ પણ અલગ અલગ હોય. શ્રીમદ રાજચંદ્રજીના પત્રોમાં પણ આવે છે. તેમનો ક્ષયોપશમ પણ અલગ અલગ જોવામાં આવે અને ક્ષયોપશમની અંદર પણ કોઈ બધાના જીવનમાંથી કોઈ મેસેજ પણ જેને કહેવાય ને એ કહે છે કે અહીંયા આગળ અલગ અલગ જોવામાં આવે. ઘણીવાર મને તો વિચાર આવે છે કે જેમ શ્રીમદ રાજચંદ્રજીના પણ પત્રાંકો આપણે વાંચીએ છીએ ને તો તમને વૈરાગ્યની પ્રધાનતાવાળા મળશે, તમને મુખ્ય રૂપથી વૈરાગ્યની પ્રધાનતાવાળા મળશે. તો એમ આમનું જે જીવન સ્વયં સાક્ષાત આખી જે મૂર્તિ છે, તો જોતાની સાથે તે જીવ જેને કહેવાય કે શાંત થઈ જાય. તો કહે છે કે એવી એમની બહારની પણ એવી દશા અને અંતરંગમાં પણ એવી દશા. આ આત્માની પણ પરિણતિ જેને કહેવાય કે તેમના ચરણોમાં ઝૂકીને આવી બનાવવા માંગે અને એવી રીતે પોતાના પુરુષાર્થ દ્વારા તે સ્વયં પણ જેને કહેવાય જગતથી ઉદાસીન થઈ જાય તેની પરિણતિ અને સ્વભાવ સન્મુખ થઈને પોતાની પર્યાયમાં પણ રત્નત્રયની પ્રાપ્તિ કરે. તો આજના મંગલ પ્રસંગમાં વિશેષ રૂપથી પ્રેરણા લઈને પોતાનું જીવન પણ આવી રીતે ઉદાસીન બનાવે એવી મંગલ ભાવનાથી વાત હું અહીં આગળ સમાપ્ત કરું છું.